રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં લગભગ જ એવો કોઈ વિસ્તાર બાકી છે કે જ્યાં વરસાદે પોતાને એ વિસ્તારને બાનમાં નહીં લીધો હોય। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત, તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે વાતાવરણ તો ખુશનુમા બન્યું છે, પરંતુ ભારે હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। જુલાઈના પ્રથમ જ દિવસે આ સ્થિતિ છે તો આખા મહિનામાં વરસાદ કેટલી તબાહી મચાવશે તે વિચારીને જ હવે પરસેવો છૂટી જાય તેમ છે। આ અંગે અંબાલાલ પટેલ જે હવામાન શાસ્ત્રી છે તેમનું શું કહેવું છે તેમની સાથે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા આપને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને ગામડાઓમાં વરસાદે કેવો વિનાશ વેર્યો છે તેનો ચિતાર આપને બતાવો છે। સૌથી પહેલા વાત ગીર સોમનાથની કરવી છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડામાં સગર્ભા મહિલાને ભારે જહેમતે હોસ્પિટલ લઈ જવામાં આવી। ભારે વરસાદને કારણે ગામની ચારે બાજુ રૂપેણ નદીનું પાણી ફરી વળ્યું હતું। આ તરફ મહિલાને પ્રસૂતિ માટે દુખાવો થતાં ગામના યુવાનો દ્વારા ધસમસતા પાણીની વચ્ચે સાંકળ બનાવીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ બાદ મહિલાને ટ્રેક્ટર વડે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સારવાર મળી હતી। પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં અત્યારે ચારે તરફ જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે હાલાકીનો સામનો તમામ લોકો કરી રહેલા જોવા મળી રહ્યા છે। આ તરફ વાત ગાંધીધામની કરીએ તો ગળપાદર નજીક નદીના પ્રવાહને કારણે 3 લોકો ફસાયા। ફસાયેલા લોકોને તંત્ર દ્વારા ફાયરની ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। 3 લોકોને સુરક્ષિત પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા। લોકો અહીં ફસાયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્રએ ભારે જહેમત જે છે તે ઉઠાવી હતી। કચ્છમાં રેસ્ક્યુનો આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા। ગળપાદર નજીક નદીના પ્રવાહમાં 3 લોકો ફસાયા હતા। આ 3 લોકો ભારે પાણીના પ્રવાહને કારણે ત્યાં ફસાયા। જોકે ફસાયેલા લોકોને તંત્ર દ્વારા અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા હતા। 3 લોકોને સુરક્ષિત પાણીના પ્રવાહમાંથી બહાર। તો આ તરફ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ગામે ભરત કારા મછડિયા અને અંકિત નામના વ્યક્તિઓ પાણીના વહેણમાં ડૂબ્યા હતા। ભરત મુછડિયાનો આ બાદ બચાવ થયો છે, જ્યારે અંકિત નામના વ્યક્તિની શોધખોળ હાલ ચાલુ જોવા મળી રહી છે। એક વ્યક્તિને બચાવી લેવાયો છે, અન્યની શોધખોળ હાલ ચાલુ છે। જૂનાગઢના ઓસા ગામનો આ બનાવ છે। 2 લોકો પાણીના ભારે વહેણમાં તણાયા છે અને ભારે વહેણમાં તણાતા જે ગામના લોકો છે તે એકઠા થઈ ગયા છે અને તે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે। એક વ્યક્તિને બચાવાયો છે, અન્ય વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર સરવૈયા। જી મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, જુનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે આજના દિવસની અંદર બીજું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। સુત્રેજ ગામે એરલિફ્ટ કરીને 2 વ્યક્તિને સૌપ્રથમ એનડીઆરએફ તેમજ એર ફોર્સ દ્વારા રેસ્ક્યુ કર્યો હતો। ત્યારબાદ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ગામે 2 વ્યક્તિ જઈ રહ્યા હતા। ધસમસતા પ્રવાહની અંદર જઈ રહ્યા હતા। તે સમયે બાઇક સાથે તેઓ જતા રહ્યા હતા, જેમાં એક વ્યક્તિ જે છે તે ડૂબી ગયો છે અને બીજા વ્યક્તિ ભરત મુછડિયાનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે, ત્યારે કે અંકિત નામના વ્યક્તિની હાલ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે આવા અનેક દ્રશ્યો તારાજી સાથે અનેક રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે મયુર। તો આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે, જ્યાં ભારે પાણીના પ્રવાહમાં લોકો ફસાઈ રહ્યા છે અને જેસીબીની મદદથી, ક્યાંક ટ્રકની મદદથી આ લોકોને બચાવવાના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા ક્યાંક હાથ ધરવામાં આવી રહ્યા છે, ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક સ્થાનિક લોકો મદદે આવી રહ્યા છે। વાત કેશોદની કરીએ તો કેશોદના ખમીદાણા ઘેડ પંથકનો એક આખો પુલ જે છે તે ધરાશાયી થઈ ગયો। પુલ ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પુલ ધરાશાયી થયો તે સમયના ખમીદાણા જે ગામ છે આખું તે સંપર્ક વિહોણું બન્યું છે। કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ જે વિડીયો છે તે કેદ કર્યા હતા। ખમીદાણા ગામ
સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ પંથક જે છે તે જળબંબાકાર થઈ ગયો છે। કેશોદ ખમીદાણા ઘેડ પંથકનો પુલ જે છે તે ધરાશાયી થયો છે। સૌરાષ્ટ્ર એટલે સંત સુરા અને સાવજની ધરતી, પરંતુ અત્યારે આ ધરતી પ્રલય જેવી ભાસી રહી છે। ચોમાસાના આરંભે જ સૌરાષ્ટ્રની ધરતી એટલી તરબોળ થઈ ચૂકી છે, અત્યારે જમીન શોધવી ત્યાં અઘરી બની છે। રસ્તા હોય કે રહેણાંક, નદી હોય કે ખેતર, શહેર હોય કે ગામ, પાણીનો પ્રહાર એટલો છે કે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। એટલે સ્વાભાવિક છે પાણીના આ પ્રહાર સામે જિંદગી લાચાર બની ગઈ છે। સૌરાષ્ટ્રમાં શ્રીકાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। છલકાતા ડેમ, નદીઓ ગાંડીતૂર, ડૂબતા ખેતરો। રસ્તાથી લઈને રહેણાંક, પાણીમાં ગરકાવ। શહેરોમાં સૈલાબ, ગામડાઓ ગળાડૂબ। અષાઢમાં અનરાધાર, માનવી બન્યો લાચાર। સૌરાષ્ટ્રનો કોઈ પણ જિલ્લો હોય, જૂનાગઢ હોય, જામનગર હોય કે પછી ગીર સોમનાથ, અમરેલી હોય કે બોટાદ, રાજકોટ હોય કે પછી હોય ભાવનગર, મેઘ સવારીએ સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળી નાખ્યું। ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક આખે આખા ગામ પાણીમાં ગરકાવ થયા। સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે માનવીની સાથે અબોલ પશુઓના જીવ પર ખતરો મંડરાવા લાગ્યો છે। પરિણામે સૌરાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિંદગી બચાવવાનું અભિયાન પણ તેજ થયું છે। શરૂઆત સંતોની ભૂમિ જૂનાગઢથી કરીએ તો 2 દિવસની અંદર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ખાબકેલા 16 ઇંચ વરસાદે જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જી દીધી। જૂનાગઢની મુશ્કેલીઓ વધારવા માટે વરસતું આબ ઓછું પડે ત્યાં ઓઝતના પાણી પ્રલયની જીદે ચઢ્યા અને કાંઠા વિસ્તારોના ગામોથી લઈને શહેરોની ધરતીને પોતાનામાં સમાવવા લાગ્યા। અને આ વાતનો પુરાવો ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો આપી રહ્યા છે। પછી એ ધરતી જૂનાગઢના કેશોદની હોય કે માણાવદર તાલુકાની, ગામથી લઈને ખેતરોના અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના હાલ જોવા મળી રહ્યા છે। પીપલાણા ગામમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે ગામના રસ્તાઓ પર પશુઓ ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે। પરિણામે ગૌશાળાના પશુઓને બચાવવા માટે તમામ ગાયોને છોડી મુકાઈ છે। ચારે કોર પાણીની વચ્ચે અડીખમ ઉભેલું એકમાત્ર મકાન કેશોદ તાલુકાનું છે કે જ્યાં પંચાળાથી બાલાગામ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા ન માત્ર વાહન વ્યવહાર ઠપ થયો, પરંતુ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। જૂનાગઢમાં મેઘાની ઓપનિંગ ઇનિંગ કેવી રહી તેનો અંદાજો જિલ્લામાં આવેલા 8 ડેમની હકીકત પરથી લગાવી શકાય તેમ છે। 2 દિવસના અનરાધાર વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમોમાંથી હજારો લીટર પાણી છોડવામાં આવ્યું, જેને કારણે જિલ્લાના 50થી વધુ ગામોના અસ્તિત્વ પર ખતરો મંડરાવા લાગ્યો અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું પણ શરૂ કરાયું। જોકે આ સ્થિતિ માત્ર જૂનાગઢની જ નથી, પરંતુ તોફાને ચઢેલા મેઘાએ જામનગરને પણ જળમગ્ન કરી નાખ્યું। રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીએ અડીંગો જમાવી દીધો।
જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે લોકોને પહેલા પાણીને પાર કરવું પડી રહ્યું છે। એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા શહેરીજનોને પાણીમાં રાત દિવસ રહેવાનો વારો આવ્યો। તો ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીએ લોકોની પરેશાની વધારી દીધી છે। સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે સ્થાનિકોની સાથે એનડીઆરએફના જવાનોને જિંદગી બચાવવાનું અભિયાન શરૂ કરવાની ફરજ પડી, કેમ કે જળાશયોમાં પાણીની રફતાર તેજ થતા જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકો ડૂબ્યાના અહેવાલ હતા, જે પૈકી 4ના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે ચોમાસાના આરંભે જ જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી છોડવામાં આવ્યું। વરસાદી તબાહીની કહાની ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળી। શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા નદી ગાંડીતુર બની। માલણ અને રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તો દ્રોણેશ્વર સહિતના ડેમ ઓવરફ્લો થતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને કારણે સ્થાનિકોને જીવના જોખમે રસ્તો ઓળંગવાનો વારો આવ્યો। તો આ તરફ રાજકોટ જિલ્લામાં મેઘાની ઓપનિંગ ઇનિંગ જોરદાર રહી। નદી નાળા અને ડેમમાં નવા નીરની આવક થતા ક્યાંક ખુશીની લહેર છે, તો ક્યાંક વરસાદી પાણીમાં બધું જ તણાવાનું દર્દ પણ છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા બાવા પીપળિયા આરબ ટીમડી ગામનો સંપર્ક કપાયો, તો જેતપુરના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા। સામાકાંઠા વિસ્તારમાં રહેણાંકથી લઈને કારખાનામાં વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવી પડી, જ્યારે જામકંડોરણામાં 2 દિવસમાં ખાબકેલા 10 ઇંચ વરસાદના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેણે કાંઠા વિસ્તારના ગામોને બાનમાં લેવાનું શરૂ કર્યું। સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ જાણે કુદરત આભમાંથી કહેર વરસાવતી હોય તેવી સ્થિતિ છે। પછી એ કચ્છનું આર્થિક પાટનગર ગણાતું ગાંધીધામ હોય કે અંજાર કે પછી હોય મુન્દ્રા, કચ્છની ધરતી ભલે કોઈ પણ હોય, પરંતુ પાણી તરસ્યા કચ્છમાં અત્યારે પાણીનું સામ્રાજ્ય એ હદે જોવા મળી રહ્યું છે કે જિંદગીઓનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે। ગાંધીધામના ગળપાદર નજીક નદીમાં આવેલા પૂરના પ્રવાહમાં 3 જિંદગીઓ ફસાઈ। જોકે સમયસર જાણ થતાં સ્થાનિકોની સાથે રાહત બચાવ ટીમ પહોંચી જતા મહામુસીબતે 3 જિંદગીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। પરંતુ કચ્છના શહેરોમાં પાણીનો પહેરો કેટલી મુશ્કેલી સર્જી રહ્યો છે તેનો અંદાજો વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ગાંધીધામ રેલવે સ્ટેશનના આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે। શહેરોના રસ્તાઓ પર જાણે સૈલાબ વહેતો હોય તેવું લાગી રહ્યું છે, તો કચ્છના ગામડાઓ તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પરિણામે જ્યાં જુઓ ત્યાં જળ પ્રહાર વચ્ચે જિંદગીઓ ફસાતી જોવા મળી રહી છે। 2023ના ચોમાસાની આ એન્ટ્રીના સૌરાષ્ટ્ર કચ્છમાંથી સામે આવતા દ્રશ્યો પરથી એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસેલા વરસાદે ધરતીને તરબોળ કરી નાખી અને આબમાંથી અનરાધાર વરસતી આફત સામે માનવી લાચાર ભાસી રહ્યો છે। આંખો સામે બધું જ તણાતું હોવા છતાં માનવી ધારે તો પણ કશું જ કરી શકે તેમ નથી। ત્યારે પ્રાર્થના કરીએ કે મેઘરાજાની સવારી થોડો સમય વિરામ લે અને જિંદગીઓને સુરક્ષિત અને સલામત રહેવાનો મોકો મળે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે આગામી કેટલા દિવસ સુધી જોવા મળશે, અને સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર જે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાં સુધી વરસવાનો છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। અંબાલાલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અંબાલાલભાઈ, શું કહેશો? આ પરિસ્થિતિ અત્યારે જે રાજ્યમાં જોવા મળી રહી છે તે આજે જુલાઈનો પહેલો જ દિવસ છે હજી, અને આ શ્રીકાર વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે। શું કહેશો? અત્યારે હવામાનની સ્થિતિ શું છે, ચોમાસાની સ્થિતિ શું છે, અને આગામી કેટલા દિવસો સુધી આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ચરિત્રમાં મેઘનો કોપ બહુ ભારે છે। ઐરાવત ઉપર ઇન્દ્ર રાજાની જે સવારી જે છે એ સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી દીધો છે। અને કચ્છની વાત કરીએ તો આવડ બાવડ બોરડી ખાખર ખીજવરિયા લાખે રણ ઉદારિયા એહી પામરિયા, જે કચ્છની ધરતી ઉપર જે પામરી જે હોય અને એ જે સુશોભિત હતી એ આજે ધરતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એટલે આજનું તમે આ મેઘનું રૌદ્ર સ્વરૂપ જુઓ, ચરિત્વાન મેઘ, એનો કોપ જુઓ। એટલે આ વરસાદ તો જે છે હજુ પણ ચાલુ રહેશે। આ બીજી તારીખથી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની થોડી માત્રા ઘટશે, પણ 5મી તારીખ સુધીમાં તો હજુ દરિયા કિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો વરસાદની ગતિવિધિ ચાલુ જ રહેશે। પરંતુ આ જે વરસાદ જે છે હજુ બીજું મજબૂત વહન લઈને આવી રહ્યો છે। તારીખ 7થી 12માં અને તે પછી તારીખ 15 સુધીમાં પણ એક વરસાદનું મજબૂત વહન આવી રહ્યું છે, અને આ મજબૂત વહન જે છે
એ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, તેમજ અરવલ્લી સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં તો વરસાદ થશે, પણ પુનઃ સૌરાષ્ટ્રમાં વરસાદ જે ગતિવિધિ રહેવાની શક્યતા છે. જામનગરનું રણજીસાગર હોય, લાખોડા તળાવ હોય, કે પછી દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, ઉપરાંત કચ્છના ભાગોમાં પણ આ વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતા છે. એટલે 7 થી 12માં એક મજબૂત વહન આવી રહ્યું છે. 11 થી 12માં જે એક લગભગ ગતિવિધિ વરસાદની રહેશે, કોઈ વિશેષ પ્રકારની રહેવાની સંભાવના છે, કારણ કે દરિયા કિનારે પવનનું જોર રહેશે અને તારીખ 15 સુધી વરસાદનું આ લગભગ શક્યતા રહેશે. ચલો, દરિયા કિનારે તો વરસાદનું જોર રહેવાનું છે, પરંતુ ખાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે તે પણ આપણી પાસેથી માહિતી મેળવવી છે. અમલાલભાઈ, ખાસ આપે વાત કરી કે દરિયા કિનારા વિસ્તારોમાં તો આ પ્રકારની સ્થિતિ રહેવાની છે, પરંતુ જ્યારે વાત મધ્ય અને ઉત્તર ગુજરાતની કરીએ તો ત્યાં કેવો વરસાદ આ વખતે આ ચોમાસામાં રહેવાનો છે, અને ઓવરઓલ જો વાત કરીએ તો આ વખતે વરસાદ કેવો રહેવાનો છે સમગ્ર રાજ્યમાં? ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ધીરે ધીરે તારીખ 2 જુલાઈથી વરસાદ ક્રમશઃ ઘટતો જશે, પરંતુ વરસાદ તો ઝાપટા તો રહેશે. ગુરુ પૂર્ણિમાના દિવસે પણ વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે, પરંતુ જે વરસાદ જે ક્રમશઃ ઘટતો જશે 5મી જુલાઈ સુધીમાં, એટલે કોઈ ભાગમાં ઝાપટા રહેશે. જે દરિયા કિનારાના ભાગોમાં તો વરસાદની સ્થિતિ રહેવાની છે, પરંતુ ત્યાર પછી જે 6મી તારીખે વરસાદનું પુનઃ પધરામણી થશે અને તારીખ 7 થી 12માં જે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અથવા તો જે સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, સૌરાષ્ટ્રના લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, હળવદ, સુરેન્દ્રનગર, ઉપરાંત લગભગ નીચે પાટડી અને આગળ વિરંગામના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ જે વરસાદ જે છે 7 થી 12માં એ પણ મજબૂત વહન રહે છે. 11-12 તારીખ તો પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. સાગરમાં ભારે પવન ફૂંકાશે. વરસાદ 15મી તારીખ સુધીમાં ભિન્ન ભાગોમાં છે, પરંતુ એક બીજું વહન 18-19 તારીખમાં દેશના ઉત્તરીય ભાગોમાં યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ પૂર્વ ભારતના ભાગો, મધ્ય ભારતના ભાગો, ગંગા જમુનાના મેદાનના ભાગો, આ ભાગોમાં આવશે. અને તારીખ 25 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધીમાં પણ એક ભારે વરસાદનું વહન આવશે, જેમાં ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ગંગા જમુનાની સપાટી પણ વધવાની શક્યતા રહેશે. બ્રહ્મપુત્રામાં પણ નદીમાં પૂર આવવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ રાજસ્થાનના ભાગો, નર્મદાના સ્રાવ વિસ્તારના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં થવાથી જે નર્મદા જે છે એમાં પણ હળવું પૂર આવવાની શક્યતા રહેશે અને તાપી નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા રહે છે. તો અંબાલાલભાઈ, આખા ચોમાસાના સિઝનની જો વાત કરીએ તો ઓવરઓલ વરસાદ કેવો રહેવાનો છે? સારો રહેવાનો છે, મધ્યમ રહેવાનો છે, મધ્યમથી સારો રહેવાનો છે, કેવો વરસાદ રહેવાનો છે? અને ખાસ ખેડૂતો માટે શું આ વરસાદ સારો રહેશે? આ વખતે સિંચાઈ માટે યોગ્ય પાણી મળી રહે તેવો વરસાદ રહેશે ખરો? પાણી અને બંધોમાં પાણીની આવક તો આવવાની છે, પણ આ વરસાદ જે છે વરાપ થવા દે છે કે નહીં એ મહત્વનું છે. કારણ કે જ્યાં વરાપ બરાબર થવા દે છે, તડકો નીકળવાનો થતો છે, ત્યાં પાછા વરસાદી ઝાપટા આવી જશે. એટલે આ વર્ષ જે છે એ શરૂઆતનું જુલાઈ માસ સુધીનું તો ભેજ્યું વર્ષ ગણી શકાય. એટલે આ ભેજના કારણે કોઈ વખત વચમાં વરાપ થઈ જાય તો સારું. એટલે આ વર્ષ ખેડૂતો માટે તો સારું છે, પણ આ વર્ષ ઘણા જે ભાગો જે છે એમાં લગભગ વાવેતર વરસાદ ચાલુ રહેતા જે વાવેતર જે છે એ જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં અથવા તો મધ્ય ઓગસ્ટ પછી ન કરાવે તો સારું. કારણ કે વરસાદની ગતિવિધિ જે છે એ લગભગ જુલાઈ માસમાં પણ ભારે રહેવાની છે, ઓગસ્ટ માસની શરૂઆતમાં રહેવાની છે. અને બીજી ત્રીજી ઓગસ્ટે જો વરસાદ થઈ ગયો આશ્લેષા નક્ષત્રમાં તો મોટા ફોરાનો વરસાદ 2, 3 અને 4 તારીખમાં ચાલુ રહ્યો તો વરસાદ લાંબો ટાઈમ ચાલુ રહેવાની શક્યતા છે. એટલે આ વરસાદ જે ખેડૂતો માટે તો આ વર્ષ સારું છે પાણીના સંકટ માટે, પણ સાથે સાથે ખેતી થવી જોઈએ ને. એટલે તો ખેતી માટે વરાપ થાય તો સારું, અને વરાપ થાય તો આગોતરા પાકો સારા થાય, નહીંતર પાછોતરા પાકો લેવા પડે. જી.